વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આપણે પાઠ 3 માં ક્યાં નિરાશ હોવા જાય હજારી પ્રસાદ દ્વિવેદીના આ પાઠનો છે અભ્યાસ કરી રહ્યા હતા. એમાં પહેલા અને બીજા પાઠમાં છે આપણે સચ્ચાઈ ઈમાનદારીનો અભ્યાસ છે કર્યો કે લેખકનું મન છે ક્યારેક ક્યારેક ઉદાસ થઈ જાય છે અને એ સમાચાર પત્રકમાં જ્યારે જ્યારે પણ એ ચોરી, ડકેતી, તસ્કરી અને ભ્રષ્ટાચારના સમાચાર વાપરે છે ત્યારે આરોપ અને પ્રત્યારોપનું કંઈક એવું જ વાતાવરણ જન્મી ગયું છે કે લેખકને ક્યારેક ક્યારેક એવું લાગે છે કે આપણા દેશમાં ઈમાનદારી અને જે સચ્ચાઈ છે એવી કંઈ રહી જ નથી અને દરેક વ્યક્તિને શંકાની નજરેથી જોવામાં આવે છે. બીજા પાર્ટમાં આપણે જોયું કે લેખક છે પોતાની સાથે બનેલી ઘટના છે રેલવે સ્ટેશનમાં જે 10 રૂપિયાની નોટને બદલે 100 રૂપિયાની નોટ આપતા એ ટિકિટ ચેકર છે ફરી પાછળ એને ડબ્બામાં શોધીને એની સામે હાજર થઈને 90 રૂપિયા હાથમાં આપતા જે એને સંતોષની ભાવના જે વ્યક્ત થાય છે ત્યારે લેખક કહે છે હું કઈ રીતે કહી શકું કે આપણા સમાજમાં જે ઈમાનદારી છે અદૃશ્ય થઈ ગઈ છે. એવી ઘણી બધી ઘટનાઓ છે જે ચોરી અને ભ્રષ્ટાચારથી વધારે પણ મહત્વની છે કે જેને ઊંચું સ્થાન આપવું પડે ઈમાનદારી અને સચ્ચાઈને. એના પછીનો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પેજ નંબર 8ના છેલ્લા પેરેગ્રાફમાં આપણે પહોંચ્યા છીએ. અહીંયાથી આપણે પાઠનો અભ્યાસ કરીએ. પછીનો એક પ્રસંગ છે ટિકિટ ચેકર સાથે જે બનાવ બન્યો એના પછીનો એક પ્રસંગ છે લેખક અહીંયા આપણને વર્ણવ્યો છે. एक बार मैं बस यात्रा कर रहा था. मेरे साथ मेरी पत्नी और 3 बच्चे भी थे. बस में कुछ खराबी थी, रुक रुक कर चलती थी. गंतव्य से कोई 5 मील पहले ही एक निर्जन सुनसान स्थान में बस ने जवाब दे दिया. रात के कोई 10 बजे हो गए. बस में यात्री घबरा गए. कंडक्टर ऊपर गया और एक साइकिल लेकर चलता बना. लोगों को संदेह हो गया कि हमें धोखा दिया जा रहा है. હવે એક વખતની વાત છે લેખક અને એમનો પરિવાર છે એમના 3 બાળકો સાથે એક બસની યાત્રા છે કરી રહ્યા હતા. બસમાં કંઈક પહેલેથી ખરાબી હતી, બરાબર છે, જે ઊભી એટલે કે રોકાઈને ચાલતી હતી. ગંતવ્ય એટલે કે જે જગ્યાએ સ્થળ પર પહોંચવાનું છે એના 5 મીલ પહેલા જ એક નિર્જન એટલે કે સુમસાન રસ્તા પર એ બસ છે પોતાનો જવાબ આપી દે છે. એટલે કે બસ છે એ ઊભી રહી જાય છે ખરાબ થવાના કારણે. રાતના કરીબ આપણે કહી શકીએ કે 10 વાગ્યાનો સમય હતો. બસમાં દરેક યાત્રીઓ છે એ ગભરાઈ જાય છે. કંડક્ટર છે બસની ઉપર ચડે છે અને બસ ઉપરથી એક સાયકલ લઈને ત્યાંથી ચાલ્યો જાય છે. ત્યારે દરેક લોકોને એક એવી શંકા થાય છે કે આપણને આપણી સાથે છે કંઈક ધોખો છે એ થઈ રહ્યો છે. बस में बैठे लोगों ने तरह तरह की बातें शुरू कर दी. किसी ने कहा यहाँ डकैती होती है. 2 दिन पहले ही इस तरह एक बस को लूट लिया गया था. परिवार सहित अकेला में ही था. जो बच्चे का परिवार सहित अकेला में ही था. बच्चे पानी पानी चिल्ला रहे थे. पानी का कहीं ठिकाना न था. ऊपर से आदमियों का डर समा गया था. શું કહે છે કે બસમાં બેઠેલા લોકો અલગ અલગ જુદી જુદી વાતો છે એ શરૂ કરી દે છે કે કિસીને કહા, કોઈ એવી વ્યક્તિ કહે છે કે અહીંયા કે અહીંયા એટલે કે અહીંયા લૂંટ છે એ થાય છે. 2 દિવસ પહેલા જ કોઈ એક બસને છે ફરી પાછી લૂંટવામાં આવી હતી. ત્યારે હું પરિવાર સાથે હું એકલો હતો. એના લેખકના જે બાળકો છે એ પાણી માટેની એ બૂમ કરતા હોય છે, ચીલાતા હોય છે બધા, પણ પાણીનું કંઈ ઠેકાણું ન હતું અને ઉપરથી દરેક વ્યક્તિઓમાં બસના દરેક યાત્રીઓમાં છે એક ડર છે એ બેસી ગયો હતો. कुछ नौजवान ने ड्राइवर को पकड़कर मारने पीटने का हिसाब बनाया. ड्राइवर के चेहरे पर हवाइयाँ उड़ने लगी. लोगों ने उसे पकड़ लिया. वह बड़े कातर ढंग से मेरी ओर देखने लगा और बोला, हम लोग बस का कोई उपाय कर रहे हैं, बचाइए, ये लोग मारेंगे. डर तो मेरे मन में भी था, पर उसकी कातर मुद्रा देखकर मैंने यात्रियों को समझाया कि मारना ठीक नहीं है. परंतु यात्री इतने घबरा गए थे कि वो मेरी बात सुनने को तैयार नहीं थे. कहने लगे, इसकी बातों में मत आइए, धोखा दे रहा है. कंडक्टर ने पहले ही डाकुओं को यहाँ भेज दिया है. बराबर. કેટલાક નવયુવાનો એવા હતા કે જે યાત્રિકોમાં સામેલ હતા, યાત્રિકો તરીકે બસમાં સવાર હતા. એ ડ્રાઈવરને પકડીને એને
મારવાનો અને મારીને હિસાબ કરવાની વાત છે, ના મારવાનું એ નક્કી કરે છે. અને ડ્રાઈવરના ચહેરા ઉપર છે એ ગભરાવાની જે સાફ રેખાઓ છે આપણે કહી શકીએ એ દેખાતી હતી. લોકોને ઉસે પકડ लिया, દરેક લોકો છે ને પકડી લે છે અને બડે કાતર ઢંગ से એટલે કે લાચાર બનીને મારી સામે જોવે છે અને મને કહે છે કે હમ લોગ બસ का कोई उपाय कर रहे हैं, કે અમે લોકો છે બસની કંઈક એમ મેળ કરીએ છીએ કે આ બસ જે ખરાબ થઈ જાય એના બદલામાં બીજી કોઈ બસનો ઉપાય છે કરીએ છીએ, બચાવો, મને આ લોકો મારશે. ડર તો મારા મનમાં પણ હતો, પણ એનું લાચાર મુખ જોઈને મેં યાત્રિકોને સમજાવ્યા કે મારવાનું છે એ ઉચિત નથી. પરંતુ યાત્રીઓ ગભરાઈ ગયા હતા, એ પાછા અમને યાત્રીઓ છે એ ગભરાઈ ગયા હતા એટલે મારી વાત સાંભળવા તૈયાર હતા નહીં અને કહે છે કે આની વાતોમાં ન આવો, આ આપણને ધોખો દે છે, આપણી સાથે ધોખો કરે છે. કંડક્ટર તો પહેલેથી જ ભાગી ગયો છે અને હમણાં डाकू ने मोकली પણ એને દીધેલા છે. मैं भी बहुत भयभीत था, पर ड्राइवर को किसी तरह से मारपीट से बचाया. 1.5-2 घंटे बीत गए. मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे. मेरी और मेरी पत्नी की हालत बुरी थी. लोगों ने ड्राइवर को मारा तो नहीं, पर उसे बस से उतार कर एक जगह घेर रखा था. कोई भी दुर्घटना होती तो पहले ड्राइवर को समाप्त कर देना उचित जान पड़ा. ये गिड़गिड़ाने का कोई विशेष अवसर नहीं पड़ा. इसी समय क्या देखता हूँ कि एक खाली बस चली आ रही है और उस पर हमारा बस कंडक्टर भी बैठा हुआ है. उसने आते ही कहा, अड्डे से नई बस लाया हूँ, इस पर बैठिए. वह बस चलाने के लायक नहीं है. फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा सा दूध लेकर आया और बोला, पंडित जी, बच्चे का रोना मुझसे देखा नहीं गया, वहीं दूध मिल गया, थोड़ा लेता आया. यात्रिकों में फिर जान आ गई. सबने उसे धन्यवाद दिया. ड्राइवर से माफ़ी मांगी और 12 बजे से पहले सब लोग अड्डे पर पहुंच गए. बराबर है. हूँ पण ए समय मैं भी बहुत भयभीत था. शू कहे छे पेरेग्राफमां लेखक કે એ સમયે હું પણ ડરેલો હતો અને ગમે તેમ કરીને મેં ડ્રાઈવરને મારપીટમાંથી તો બચાવી લીધો. લગભગ સમય 1.5-2 કલાક જેટલો વીતી જાય છે. કંડક્ટર સાયકલ લઈને ગયો પછીના મારા છોકરાઓ છે એ પણ ભોજન અને પાણીને લીધે વ્યાકુળ બની ગયા હતા. હું અને મારી પત્નીની હાલત છે એ ઘણી ખરાબ થઈ ગઈ હતી. લોકોએ ડ્રાઈવરને માર્યું તો નહોતું, પણ એને એક તરફ બેસાડીને એની ફરતે છે એ ઘેરો વાળીને બેસી ગયા હતા કે ક્યાંય ભાગી ન જાય. કોઈ બી દુર્ઘટના હોતી તો કદાચ આવી રીતના ડાકુઓ છે લૂંટ કરવા માટે આવે તો કોઈ પણ જાતની એ દુર્ઘટના ન બનવાનો બનાવ બને તો પહેલાં એ ડ્રાઈવરનો હિસાબ છે એને પૂરો કરવાની વાત છે દરેક લોકોને અત્યારે ઉચિત લાગે છે. કારણ કે આ જગ્યાએ બરાબર છે જે દુર્ઘટના બનવાનું મૂળ કારણ થાય તો એ ડ્રાઈવરને સમજીને એની સાથે મારપીટ કરવાની વાત છે એ દરેક લોકોએ નક્કી કરેલી છે. એ ગીરગળાને का कोई विशेष अवसर ना था. અહીંયા કોઈ પાસે મદદ માંગીએ કે એને વિનંતી કરીએ એવો કોઈ અવસર આ જગ્યાએ હતો જ નહીં. इसी समय क्या देखता हूँ, बराबर કે આ સમયે હું શું જોઉં છું કે એક ખાલી બસ છે આવી રહી છે અને એમાં અમારો ડ્રાઈવર જે કંડક્ટર છે એ બેઠેલો છે. એ આવીને કહે છે કે જે બસ સ્પોટ પરથી બરાબર છે જે બસ સ્ટેન્ડ કહીએ અડ્ડે પર છે મેં નઈ બસ લાયા હું. આ બસ છે બેઠવાને લાયક નથી, આ બસ છે એ ચલાવવાને લાયક નથી, તમે બધા આમાં બેસી જાઓ. ફિર મારી એટલે કે પછી છે મારી પાસે આવે છે અને પાણીનો એક લોટો અને થોડુંક દૂધ લઈને કહે છે, પંડિતજી આ છોકરાઓ જે રોતા હતા એ નથી, મારે જોવાનું નહીં, એટલા માટે ત્યાં દૂધ મળતું હતું એટલે દૂધ લેતો આવ્યો છો. પછી દરેક યાત્રિકોમાં જાન છે આવી જાય છે અને દરેક લોકો એ ગભરાઈ ગયા હતા એમાંથી એ શાંત થઈ જાય છે અને દરેક વ્યક્તિઓ એમને ધન્યવાદ આપે છે. આમ ડ્રાઈવર છે માફી માગીને બરાબર છે ડ્રાઈવર પાસે માફી માગે છે કારણ કે એને બદસુલક વર્તન છે ડ્રાઈવર સાથે દરેક વ્યક્તિએ કર્યું હતું. આમ 12 વાગ્યા પહેલાં એ બસ સ્ટેન્ડ પર છે પહોંચી જાય છે. એટલે કે कैसे कहूँ कि मनुष्यता एकदम समाप्त हो गई है. कैसे कहूँ कि लोग में दया माया रही नहीं. जीवन में न जाने कितनी ऐसी घटनाएं हुई है जिन्हें मैं भूल नहीं सकता. બરાબર એટલા માટે હું કઈ રીતે કહી શકું, લેખક આપણને કહે છે કે એટલા માટે હું કઈ રીતે કહી શકું કે જે માણસાઈ છે એ એકદમ પૂરી થઈ ગઈ છે. હું कैसे કહું કે લોકોમાં દયા માયા રહી નહીં. બરાબર કે લોકોમાં દયા ભાવનો છે એ છે જ નહીં. જીવનમાં મારી સાથે ઘણી બધી એવી ઘટનાઓ છે બની છે
कि जिन्हें હું ભૂલી શકતો નથી। ठगा भी गया हूँ, धोखा भी खाया है, परंतु बहुत कम स्थलों पर विश्वासघात नाम की चीज़ मिलती है। केवल उन्हीं बातों का हिसाब रखो जिनमें धोखा खाया है, तो जीवन कष्टकर हो जाएगा। परंतु ऐसी घटना को बहुत कम नहीं है जब लोगों ने अकारण सहायता की, निराश मन को ढाढ़स दिया है और हिम्मत बढ़ाई है। कविवर रविंद्रनाथ ठाकुर ने अपने एक प्रार्थना गीत में भगवान से प्रार्थना की, संसार में केवल नुकसान ही उठाना पड़े, धोखा ही खाना पड़े तो ऐसे अवसरों पर हे प्रभु मुझे ऐसी शक्ति दे कि तुम्हारे ऊपर संदेह न करूँ। बराबर है। કેટલીક વખત મને એવી રીતના ધોકો પણ દેવામાં આવ્યો છે, મારી સાથે એવી લૂંટ પણ કરવામાં આવી છે, પણ આવો બહુ ઓછા સ્થળ પર મારી સાથે છે એ વિશ્વાસઘાત છે એ થયો છે। જો હું કેવલ એ વિશ્વાસઘાત થયો છે, મને ધોકો દેવામાં આવ્યો છે, મારી સાથે લૂંટ કરવામાં આવી છે, જો આવી જ વસ્તુનો હું હિસાબ રાખીશ, બરાબર છે, કે મેં ધોકો ખાધો છે તો મારું જીવન છે એ કષ્ટદાયક બની જશે। પરંતુ બહુ એવી ઓછી ઘટનાઓ જે બની છે કે જે અકારણ કોઈ પણ જાતના કારણ વગર દરેક લોકોએ મારી ક્યારેક સહાય કરી હોય, મારા નિરાશ મનને ફરી પાછું જાગૃત કરીને એમાં હિંમત ભરી હોય, બરાબર છે। તો આવી ઘટનાઓને જો આપણે જો યાદ રાખીએ તો આપણે એ દુઃખી થઈ શકતા નથી, બલકે આપણે સુખનો અનુભવ છે કરી શકીએ છીએ। આપણા કવિવર રવિન્દ્રનાથ ઠાકુરની વાત કરીએ અને પોતાના પ્રાર્થના ગીતમાં ભગવાનને એવી એ પ્રાર્થના કરે છે કે એની પ્રાર્થના ગીતમાં એવા શબ્દો છે કે સંસારમાં કેવલ નુકસાની ઉઠાના પડે, કે મને કદાચ આખા સમાજમાં આખા સંસારમાં જો મારે નુકસાન જ ઉપાડવું પડે, ધોકો ખાવો પડે, બરાબર છે, કદાચ મારે એવા લૂંટનું શિકાર પણ થવું પડે, તો આવા અવસરમાં હે પ્રભુ મને એવી શક્તિ દે कि હું તારા ઉપર શંકા ના કरूं। मनुष्य की बनाई विधियाँ गलत नतीजे तक पहुँचती रही तो उन्हें बदलना होगा। वस्तुत आई दिनों में इन्हें बदला ही जा रहा है, लेकिन अब भी आशा की ज्योति बुझी नहीं है कि महान भारतवर्ष को पाने की संभावना बनी हुई है और बनी रहेगी। मेरे मन निराश होने की जरूरत नहीं है। समझे कि मनुष्यમાં આવી આ અલગ પ્રકાર જે નિયમો છે એ વિદ્યા જે ગલત નતીજે ત્યારે એટલે કે ખોટી સાબિત થાય છે ત્યારે એને આપણે ખરેખર બદલવી જોઈએ, કે આપણે આવનારા દિવસોમાં આવી ગતિઓ જે ખરેખર નીતિ નિયમો છે એને બદલશું। પરંતુ મારી આ આશાની જ્યોતિ છે હજી પણ બુઝાઈ નથી। આપણા મહાન ભારત વર્ષ, આપણા મહાન ભારત દેશમાં આવી એ આશા છે એને પામવાની સંભાવના છે, હજી પણ બનેલી છે અને બની રહેશે। આટલા માટે જ લેખકનું મન કહે છે કે તારે નિરાશ થવાની જરૂર નથી।